છોટાઉદેપુર એસટી બસ ડેપોમાં નવીન 20 બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું। ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન 20 બસોને જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ તાલુકા પંચાયત પ્રમુખે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। આ નવી આવેલ 20 બસો છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તાર માટે ફાળવવામાં આવશે અને છોટાઉદેપુર વડા મથકને ગ્રામ્ય વિસ્તારમાં અવરજવર કરતા આદિવાસી વિસ્તારના લોકોને અને છોટાઉદેપુર ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ મળશે તેમ તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું। જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, ગુમાનભાઈ રાઠવા, આરોગ્ય ચેરમેન અને આરોગ્ય વિભાગ રસિક રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ અંકુર પંચોલી, શહેર ભાજપ પ્રમુખ તેમજ છોટાઉદેપુર એસટી ડેપોના ડેપો મેનેજર સહિત કર્મચારીઓ અને મોટી સંખ્યામાં જિલ્લા તથા તાલુકાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે છોટાઉદેપુર જિલ્લાની જનતા માટે એક ખુશીનો દિવસ છે કે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા અને જ્યારે આખા દેશની અંદર ભગવાન બિરસા મુંડાના 150માં આ જન્મ જયંતિનું વર્ષ એ પૂરા દેશની અંદર જ્યારે મનાવવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ આ આદિવાસી જિલ્લાને 20 જેટલી બસો ભગવાન બિરસા મુંડા પરિવહનના માધ્યમથી આ જિલ્લાને અને અહીંયાના નાગરિકોને મુસાફરોને સુવિધા આપવા માટે 20 જેટલી બસો ફાળવી છે। એ બદલ રાજ્યની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જિલ્લા વતી એમનો આભાર માનું છું। તાલુકામાં છોટાઉદેપુર બસ ડેપો ખાતે જ્યારે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના આ ગૌરવ વર્ષ ઉજવી રહ્યા છે ત્યારે સરકારના માધ્યમ થકી આ જિલ્લાને 20 જેટલી આ ડેપોમાં બસો ફાળવી આપવામાં આવી છે। એ બદલ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।